અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જીરા ગામ નજીક એક મોટી દુર્ઘટના ટળી। રમેશભાઈ તેજપાલની વાડીમાં બની રહેલા ફાર્મ હાઉસમાં એક દીપડી ઘૂસી ગઈ કે જેને વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવી। દીપડીને હાલ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી છે। ફાર્મ હાઉસમાં કામ કરતા મજૂરોએ દીપડીને જોઈને તાત્કાલિક કાર્યવાહી કરી હતી। તેમણે દીપડીને બાથરૂમમાં ધકેલીને દરવાજો બંધ કરી દીધો હતો। આ ઘટનાની જાણ દલખાણીયા રેન્જ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગની ટીમે નવા બની રહેલા ફાર્મ હાઉસની ચારે તરફ કોર્ડન કરીને દીપડીને ટ્રાન્ક્યુલાઇઝ કરી બેહોશ કરી હતી। ત્યારબાદ તેને પાંજરે પૂરવામાં આવી હતી। આ સફળ કામગીરીને કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને એક મોટી દુર્ઘટના ટળી હતી। મેહુલ ત્રિવેદી, ધારી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।